નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લકો મધવીન. આજે આપણે જોઈએ આ જીરું આપ જોઈ રહ્યા છો તે 43 દિવસનું થઈ ગયું છે. તો જીરાને કેટલા દિવસ લગીને પાણી અપાય, કેટલા દિવસ પછી પાણી ન અપાય, જે જીરાને જરૂર નથી પડતું તો આ વિડીયો પૂરેપૂરો જોઈજો. સારો લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો આ જીરું આપણું 43 દિવસનું થઈ ગયું છે. આ તો વાદળછાયું વાતાવરણ છે એટલા માટે થોડું દેખાય છે એવું. આપણે આ ખાસ કરીને જોઈએ આ જીરાને પિયત આપ્યું તે આજે 15 દિવસ થઈ ગયા છે. જે 3 પિયતનું જીરું છે, 3 પિયત આપેલા છે આ જીરાને. તો આ 43 દિવસનું થઈ ગયું છે. હવે આ પિયત આપ્યું હતું છેલ્લું તે પણ આજે 14-15 દિવસ થઈ ગયા છે. તો જીરાને જો પિયત આપવું હોય તો આવી રીતે પેલા જોઈ લેવું કેટલી જમીન ટાઢી છે, કેટલે લગીન મૂળ છે એનું ઊંડું આપ જોઈ શકો છો. જમીન હજી અનુમાન 1 ઇંચ જેટલી સુકાની છે. તો જીરાને ખાસ કરીને 50 દિવસનું જીરું થાય ત્યાર પછી પાણીની જરૂર હોતી નથી. 50 દિવસ લગીને જમીનમાંથી જીરું પાણી ખેંચે છે. જોઈ લો કેટલી ઠંડી જમીન છે, આ ટાઢી જમીન છે. એનું મૂળ પણ જો આડા મૂળ પણ બતાવે, જોઈ શકો છો. ઊભું મૂળ તો હજી આનું વધારે ઊંડું છે, પણ આડા મૂળ. જીરાના પાકને 50 દિવસ પછી પાણીની જરૂર પડતી નથી. તો 50 દિવસ પહેલા પિયત આપવાનું હોય તો આપી દેવાય. આ 43 દિવસનું થઈ ગયું છે અને હજી આટલી જમીન ટાઢી છે. જો બપોર વેલા હોય તો તડકાનું થોડુંક એવું દેખાય ખેંચ જેવું. જો 1 ઇંચ જેટલું જમીન સુકાની છે, બાકી તો ટાઢી જ છે જમીન નીચે. તો આપ જોઈ શકો છો 43 દિવસનું જીરું થઈ ગયું છે. 3 પિયતનું છે. 2 પિયતમાં ઉગી ગયું હતું. ત્રીજા પિયત આપણે 26 દિવસની થયું ત્યારે આપ્યું હતું. 26-27 દિવસે આપ્યું હતું. તે પછી પણ આ 14-15 દિવસ થઈ ગયા છે. આ જીરાને થોડું વાદળછાયું વાતાવરણ છે એટલા માટે આવું થઈ ગયું છે. જો હવે ને ડાંડલે પણ સરી ગયું છે, ડાયરો પણ પડવા માંડ્યું છે. આપ જોઈ શકો છો. તો હવે આને પિયતની જરૂર છે નહીં. હજી જમીન ઘણી ટાઢી છે. તો ખાસ તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અમારા કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો. કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો. આવા નવા વિડીયો જોવા માટે. અને છંટકાવ પણ 3 કરેલા છે દવાના. જો 2 દવા ફૂગનાશકના 2 છંટકાવ કરેલા છે ને 1 છંટકાવ થ્રેપ્સનો કરેલો છે. હવે આનો ખાતર પણ હવે લાગી ગયું છે. આ તો એક વાદળછાયું વાતાવરણના લીધે આવું દેખાય છે. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.